ધાનેરા અને રાજસ્થાન વેપાર બાબતે તેમજ લોકોની અવરજવર વધુ હોવાથી અને વાહન વ્યવહાર પણ વધુ અવરજવર થતો હોવાથી પુલની નીચેની સાઈડમાં જૂનો રોડ ચાલુ કરવા વારંવાર તંત્રને વિનંતી કરવામાં આવેલ, પરંતુ તંત્રની આંખ ઉઘડતી નથી. આમ આ પુલ ઉપર વધુ પડતા વાહનોની અવરજવરના કારણે શરત ચૂક અથવા ઝડપી જવાના ઈરાદે અકસ્માત સર્જાતા જોવા મળે છે. આ બાબતે તાલુકા ટ્રાફિક પોલીસની પણ આંખ બંધ છે. ઘણી વખત વાહનોમાં ઓવરલોડ પેસેન્જર ભરીને અવરજવર કરતી ગાડીઓ જોવા મળે છે, પરંતુ ટ્રાફિક પોલીસની મિલીભગતને કારણે આમ આદમીને સહન કરવું પડે છે. આજે પુલ ઉપર પિકઅપ, અર્ટિકા અને રિક્ષાના અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હાથે પગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી, જેઓને તાકીદે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને વધુ સારવાર ચાલુ કરાઈ હતી. આ પ્રસંગે ઘટના સ્થળે પોલીસ હાજર રહી વધુ તપાસ હાથ ધરી હતી.